વડોદરા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં શહેરના મકરપુરા એસઆરપીએફ ગ્રુપની સામે મુખ્ય માર્ગ પર પડેલ મહાકાય ભૂવો સામે આવ્યો છે। જો કે આ માર્ગ પર 2008માં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવતા ભૂવા પડતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ખોલતો ભૂવો નજરે પડ્યો છે। મુખ્ય માર્ગ પર ભૂવો પડતા અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અધિકારી, કોન્ટ્રાક્ટર, ઇજારદાર ને બધા સાથે લઈને આવ્યા છે। મુખ્ય ડ્રેનેજની પ્રેશર લાઇન છે, એમાં ભંગાણ સર્જાયું છે। અત્યારે એને કામગીરી અમે અડધો કલાકની અંદર ચાલુ બી કરી દઈશું, જેથી કરીને કોઈ બીજું આર્થિક નુકસાન ના થાય એની બી કાળજી લઈએ છીએ। 2008માં આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે અને આજે અત્યારે ઇજારદાર આવ્યા છે, એટલે અત્યારે કામગીરી શરૂ કરીશું એટલે ખબર પડશે કે એમાં શું પ્રોબ્લેમ હતો।